ડૉક્ટર શંકરભાઈ પટેલ. હું મહેસાણા વતની છું અને લાયન્સ ટીમનો ફાઉન્ડર મેમ્બર છું અને મારી ઉંમર અત્યારે 82 યર્સ છે. મને બંને પગે તકલીફ થયેલી ઘૂંટણની, એટલે હું આવેલો પહેલો જમણો પગે વાર તકલીફ થયેલી. ત્યારે હું 2023માં રોહિત સાહેબ જોડે આવેલો અને મારી આ તકલીફ ખરેખર તો 14 વર્ષ પહેલાં જ્યારે હું પડી ગયેલો ત્યારની હતી, પરંતુ ભગવાનની મહેરબાનીથી કોઈ જાતની તકલીફ નહોતી થતી, એટલે મેં કરાવ્યું નહીં. અને 82 વર્ષની ઉંમરે એ પગે કરાવ્યું પહેલાં ઓપરેશન. એ ઓપરેશન મારું સક્સેસ ગયું, મને કોઈ પ્રોબ્લેમ ના થયો. એટલે પછી મેં બીજા પગનો પણ મારો પ્રોબ્લેમ હતો, એ પણ 20 વર્ષ પહેલાંનો પ્રોબ્લેમ હતો, પણ તકલીફ નહોતી એટલે નહોતો કરાયો. પણ જ્યારે તકલીફ થઈ ત્યારે આ વખતે કરાયું અને અત્યારે હાલ એ તકલીફમાંથી દૂર થઈ ગયો અને ખૂબ જ સારી રીતે મારું ઓપરેશન પતી ગયું. મને કોઈ તકલીફ ઓપરેશન પહેલાં કે ઓપરેશન પછી પડી જ નથી. બધી જ રીતે મને અનુકૂળ લાગ્યું છે. અને ગોહિલ સાહેબની સર્જરી જોઈ મને એમ થયું કે ખરેખર મારા આટલી ઉંમરના વ્યક્તિને પણ આ સર્જરીમાં આટલું બધું રિકવરી થાય છે, એ ડૉક્ટર તરીકે મને વધારે પડતું એવું લાગ્યું કે આટલી રિકવરી મળી શકે. કારણ કે હું ત્યાં મહેસાણામાં એક ટ્રસ્ટ હોસ્પિટલ, લાયન્સ ટ્રસ્ટ હોસ્પિટલ મેં પોતે ચાલુ કરી છે. આઈ એમ ફાઉન્ડર ઓફ દેટ હોસ્પિટલ. અને એના લીધે મને ઘણા દર્દીઓ સાથે છેલ્લા કેટલાય વર્ષો ત્યાંનો અનુભવ છે. એમાં ગરીબ દર્દીઓ, પૈસાદાર દર્દીઓ, દરેકનો પણ અનુભવ મને થયેલો કે દર્દીઓની જ્યારે તકલીફ હોય ત્યારે કેવી રીતે મુશ્કેલી હોય છે. અને એમાં ખરેખર સાચું નિદાન અને સાચો ડૉક્ટર અને સારું કામ કરનાર ડૉક્ટરોની જે ઉણપના લીધે લોકો બિચારા રીબાતા હોય છે. કોઈને કોઈ ખબર હોતી નથી કે આ ડાક્ટર શું આપણું કરશે અને કેટલું રિઝલ્ટ મળશે. એટલે ખરેખર ગોહિલ સાહેબ જેવા જો ડાક્ટરોની સેવા મળી રહે લોકોને, તો ખરેખર આ બાબતમાં તો કોઈ પણ માણસ થતાં આ ઉંમરે પણ ઓપરેશન કરાવે તો એની પાછળની જિંદગી ખૂબ જ સારી જાય. અને આજના નવા ટ્રેન્ડની અંદર હવે સાધનો એવા નીકળ્યા છે કે ઓપરેશન કરાયા પછી લોકોના મગજમાં એવું પહેલાં હોય છે કે ઓપરેશન કરાયા પછી ફરીથી ઓપરેશન ન થાય. હવે ફરીથી ઓપરેશનનો પ્રશ્ન લગભગ રહેતો હોતો નથી. 20-25 વર્ષની તો આયુષ્ય મર્યાદા જે નાખેલી હોય એની જ હોય છે. અને પછી પણ કંઈ પ્રોબ્લેમ થતો હોય પગે તો પછી એને પણ સોલ્યુશન અત્યારે નીકળી શકે છે. અને ગોહિલ સાહેબ જેવા નિષ્ણાત ડાક્ટરો તો પોતે જાતે જ આનું સોલ્યુશન એમના જોડે હોય છે. એટલે એને કોઈ લોકો ચિંતા કરવી નહીં. અને ખરેખર આવું ઓપરેશન તકલીફમાં હેરાન થવું એના કે સારી જિંદગી જીવવી હોય તો બંને પગ સારી રીતે ચાલે અને આપણને કોઈ જોઈને એમના કે ઢચ્ચોકા મારીને ચાલે છે એવું જો ના થાય, અને આપણે સારી રીતે જીવી શકીએ, કોઈનું કામ પણ કરી શકીએ અને આપણે આપણી જાતે ઊભા રહી શકીએ, એવું કરવા આપણે પ્રયત્ન કરવો જોઈએ.